મહત્વના સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી કે મહેસાણામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટમાં રજીસ્ટ્રેશન નથી કરાવ્યું। ઘણી એવી ખાનગી હોસ્પિટલો છે જેમને કોઈ રસ જ નથી। મહેસાણામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ રજીસ્ટ્રેશનમાં ખાનગી હોસ્પિટલોને કોઈ જ રસ નથી। જિલ્લામાં 2200 પૈકી 978 હોસ્પિટલોએ જ ફક્ત રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ 978 માં મોટા ભાગની તો સરકારી હોસ્પિટલો જ છે। તો પછી ખાનગી હોસ્પિટલો શું કરી રહી છે? 2100 જેટલી ખાનગી હોસ્પિટલો જિલ્લામાં કાર્યરત છે, છતાં તેમને કોઈ જ પ્રકારનો રસ નથી કે જે એસ્ટાબ્લિશ એક્ટ હોય એમાં રજીસ્ટ્રેશન કરાવીએ। તો 12 સપ્ટેમ્બર આ રજીસ્ટ્રેશન માટેની આખરી તારીખ છે, ત્યારે હોસ્પિટલ સંસ્થાએ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેને ₹5 લાખ સુધીનો જે દંડ છે તે પણ કહી શકે છે। આવી જોગવાઈ પણ કરવામાં આવી છે। ત્યારે પણ મોટા ભાગના જે BHMS કહી શકાય અને આયુર્વેદિક તબીબ દ્વારા પણ કોઈ પ્રકારની અરજી નથી કરાઈ। 978 હોસ્પિટલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। કુલ ટોટલ 2200 હોય છે હોસ્પિટલ અહીંયા મહેસાણામાં, એમાંથી ફક્ત 978। તો બાકીની જે 2100 જેટલી ખાનગી હોસ્પિટલ એ શું કરી રહી છે? અને ખાસ કરીને વાત કરીએ તો BHMS જે હોમિયોપેથિક છે અને આયુર્વેદિક તબીબો છે તે લોકો પણ કોઈ જ પ્રકારનો રસ નથી ધરાવી રહ્યા અને હજી સુધી અમને પણ કોઈ પ્રકારની અરજી નથી કરી। હવે એમાં આપણા જિલ્લામાં હજી સુધી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની સપ્ટેમ્બરની 12મી તારીખ 2025ની છેલ્લી તારીખ છે। એમાં અમારી જોડે રજિસ્ટ્રેશન 1046 અરજીઓ અત્યાર સુધીમાં આવી છે અને એમાંથી 979ને અમે અપ્રુવલ આપી દીધેલું છે। અમુક અરજીઓ 64 જેટલી એવી છે કે જેમાં GPCB અથવા ફાયરનું NOC ના હોવાના કારણે પેન્ડિંગમાં છે અને બાકીની અરજીઓ માટે અમે બધાને અપીલ કરેલી છે કે જેથી કરીને અર્લીએસ્ટ એ લોકો રજિસ્ટ્રેશન કરાવી લે। તો આમાં 12મી સપ્ટેમ્બર 2025ના છેલ્લી તારીખના દિવસ સુધીમાં જો રજિસ્ટ્રેશન નહીં થયેલું હોય તો 10,000 રૂપિયાથી ચાલુ કરીને 5 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે। એટલે અમારી તો બધાને અપીલ છે જ અને અમે અમારી રીતે જાહેરાતો પણ કરી છે અને બધા લોકોને ખ્યાલ પણ છે અને અરજીઓ ધીરે ધીરે આવી પણ રહી છે અને અમે આશા રાખીએ છીએ કે બધાની એપ્લિકેશન્સ 12મી સપ્ટેમ્બર પહેલાં અમને મળી જાય। કોને કરાવવાનું છે રજિસ્ટ્રેશન? કોને રજિસ્ટ્રેશન દરેક સંસ્થા કે જે હેલ્થ ફેસિલિટી તરીકે અસ્તિત્વ ધરાવે છે કે પછી હેલ્થની સેવાઓ એ લોકો પૂરી પાડે છે તે તમામ લોકો, એલોપેથી હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથી હોય કે પછી કોઈ ડાયગ્નોસ્ટિક સેન્ટર હોય, ડેન્ટલ હોસ્પિટલ હોય, એ તમામે પોતાનું એક OPDનું પણ જો ક્લિનિક હોય તો પણ એમણે રજિસ્ટ્રેશન એમના માટે કમ્પલસરી છે। મોસ્ટલી કેવા લોકોએ અત્યાર સુધી અરજી નથી કરી અને નહીં કરવા પાછળનું કારણ કોઈ સામે આવ્યું છે? અમારી જોડે એલોપેથીના ઘણા બધા લોકોની અરજી આવી ગયેલ છે પણ આયુર્વેદ અને હોમિયોપેથી ડૉક્ટર્સની અમને અરજી મળેલી નથી। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।